નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે નીકળી જવાના છીએ જીરું ઉપાડવા। સવારના પોરમાં થઈ ગયા છે 7:30 અને હવે આપણે નીકળીએ છીએ આપણી ગાડી લઈને જીરું ઉપાડવા। તો હાલો નીકળીએ વાડી તરફ। પૂગી ગયા છીએ આપણે વાડીએ અને જો સુરજ દાદાના દર્શન કરી લ્યો બધાય। અને આ છે આપણે કાકાનું જીરાનું વાવેતર અને જીરું હાઈ ક્લાસ છે, 1 નંબર। આપણે થોડુંક હમણાં ઉપાડ્યું છે, આગળ તમને બતાવીએ। અને હજી થોડું કાચું છે, જ્યાં પાકી ગયું છે વધુ ત્યાંથી આપણે ઉપાડવાનું ચાલુ છે। તમે જુઓ અડધું આપણે એકાદો ક્યારે ઉતાર્યો છે હજી, અને હાલો બીજો ઉતારીએ હવે। આપણું ઓલા ખેતરે તો જીરું ઉપડી ગયું હતું। હા, પહેલાં આપણે વિડીયો અપલોડ કર્યો હતો એ જીરું તો આપણે ઉપડી ગયું હતું। આજે આપણે આ કાકાનું જીરું છે એ ઉપાડશું। અડધું ઉપાડ્યું છે આપણે, અને જ્યાં પાકી ગયેલું છે ત્યાં સુધી ઉપાડવાનું, બાકી બધું નથી ઉપાડવાનું। જ્યાં કાચું હોય ત્યાં નહીં ઉપાડવાનું, જ્યાં પાકી ગયું હોય ત્યાં ઉપાડવાનું। બાકી દાણો તો 1 નંબર છે, અને વલ આપણા કરતાં પણ મોટું જીરું છે। તમે જુઓ આપણે હજી સેજ અમથું નાનું હતું, પણ અહીંયા કાકાનું જીરું છે એ થોડુંક મોટું છે વલમાં। અને બાકી તો હાઈ ક્લાસ જ છે બેયના જીરા। એનું જીરું સારું હતું ને આપણું જીરું સારું જ હતું। જોઈ લ્યો થોડું ઘણું લીલું છે હજી। તો જીરું ઉપાડતા હતા થઈ ગયા છે 10 વાગી ગયા, અને આપણે બેસી ગયા બધા ચા પાણી પીવા બધે। જોઈ લ્યો તો હાલો બધા પહેલાં ચા પાણી પી લઈ। જો આપણે ચા પાણી પીને અને વર્ગી ગયા હતા શેરા કરવા। અડધા શેરા આપણે કરી નાખ્યા હતા। જો આ બાજુની સાઈડ આળીઓ એથી પાથરી છે, અને ઉપર શેરો કરી દેવાનો, જેથી કરીને આપણે જીરું એક પણ દાણો નીચે ખરે નહીં, અને ગમે એવો તડકો પડે એટલે જીરું હેઠે પડે નહીં। જોઈ લ્યો તમે, અને સરસ મજાના મોટા એવા શેરા કરી છે માપે એવા। અને જોઈ લ્યો આપણે લાલા કાકા નાખે છે જીરું, અને શેરો બધાય કરે છે। અહીંયા જોઈ લ્યો શેરા કરવાનું કામ ચાલુ છે અત્યારે। આગળ જો હાડીઓ પથરાતી જાય છે, અને આગળ શેરો થતો જાય, અને આ પણ શેરો થતો જાય, પાછળ પણ બંને શેરા થતા જાય છે। અને પાછળ એક ચાવી મારી દેવાની, પછી પૂરું આપણે। અને જીરું આપણે હાઈ ક્લાસ છે 1 નંબર। જોઈ લ્યો તમે, જોવો અત્યારે શેરા કરવાનું કામ ચાલુ હો। આપણે શેરા કરીએ છીએ ભેગા, વિડીયો જ નથી ઉતારતા ખાલી। જોઈ લ્યો જીરું, અને આ નાખી દીધું આપણે શેરામાં। હાલો જીરું બીરું ઉપડી ગયું છે અને શેરા થઈ ગયા છે। જોઈ લ્યો, જો કુલ 46 શેરા થયા છે હજી આપણે, હજી બાકી છે ઓલી બાજુનું આ બાજુનું જીરું। તો હાલો હવે આપણે ઘર બાજુ નીકળવાના છે। એની પહેલાં આપણે થોડુંક લહણ ઉપાડી આવી। હાલો જાય, જીરું ઉપડી ગયું ને શેરાય કમ્પ્લીટ થઈ ગયા હતા। અને હવે આપણે આવી ગયા છીએ આ બાજુની સાઈડ। ગુંદરી છે, ગાજર છે અને લસણ છે, એટલે લસણ આપણે ઉપાડવા લઈ આવ્યા છે ઘર હાટું। આપણે લસણ લઈ જવાનું છે। જોઈ લ્યો થોડાક ગાંઠિયા ઉપાડ લઈ। તો હાલો ઉપાડ લઈ પહેલાં, અને પછી જઈ નીકળીએ। હાલો આપણે જીરું બીરું ઉપાડી અને થોડુંક લસણ લીધું છે, અને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ। તો હાલો હવે ઘરે જઈને તમને મળીએ। જોઈ લ્યો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે, આપણે 12 વાગી ગયા છે, એટલે આપણે ઘરે નીકળી જઈશું। તો હાલો જય। ઘરેથી આપણે બપોરા કરી અને થોડીક વાર આરામ કરીને નીકળી ગયા હતા 3 વાગે આપણે। જોઈ લ્યો આપણે, કારણ કે બીજી વાડીએ જવાનું છે, અને ત્યાં આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ અત્યારે। તો ગુંદરી હારવાની છે આપણે। આપણે અડધી ગુંદરી બપોર પહેલાં ભાવિનભાઈની બધે હારતા હતા, આપણે તો નહોતા આવ્યા આપણે, કારણ કે જીરું ઉપાડવા ગયા હતા। તો બપોર પછી આપણે આવી ગયા છીએ ગુંદરી હારવા। જોઈ લો ગુંદરીના પૂરા તૈયાર હતા, અને એ આપણે હારીને બીજી વાડીએ લઈ જવાના છે। તો જોઈ લો આપણે એક પછી એક પૂરા દેતા જઈશું, અને અડધું ટ્રેક્ટર તો ભરાઈ ગયું તો આગળ જ તમે જોયું। અને હવે આપણે આખું ટ્રેક્ટર ભરાઈ જાય, અને થોડાક જ છે ગુંદરીના પૂરા, હવે બહુ નથી, હવે પૂરું થઈ જાય। જોઈ લો આટલું બધું ટ્રેક્ટર ભરી લીધું છે આપણે, એટલું ભરાઈ ગયું છે, આખું ભરાઈ ગયું છે। અને આપણે ગુંદરીના પૂરા હારી છે। આ બાજુથી હું હારું છું, ઓલી બાજુની સાઈડથી આપણે ભાવિનભાઈ હારે છે। અને ઉપર 2 જણા છે આપણે, કારણ કે ગોઠવવું પડે છે હરખાઈથી ટ્રેક્ટરની અંદર। હરખું ગોઠવો ને તો જ બધું હમાય, નકર તો આમાં હમાય નહીં, વધુ ફેરા કરવો પડે જો હરખું ના હમાય ને તો। જોઈ લ્યો, અને આપણે ગુંદરી હારવાનું કામ હાલે છે। જોઈ લ્યો આપણે ઉપર બાપુ છે એ ગોઠવાઈ જાય છે, અને આપણે હેઠેથી ઘા કરી જઈશી।
જો ભાવિનભાઈ પણ નાખવા માંડ્યા છે અને જે બાજુ ઓલા મુરિયા હોય ને એ બાજુથી ઘા કરવાનો, કારણ કે એટલે પૂગી જાય. અને ઓલી બાજુ તમે ઘા કરો ને તો હવાના કારણે ના પૂગી શકે એટલે ઊંચું. તો આપણે એ રીતનું ઘા કરવાનું. જો આપણે ભાવિનભાઈ કરે એ રીતનું તમે ઘા કરી શકો, એટલે આરામથી પૂગી જાય ઉપર, નકર ના પૂગે પવનના કારણે. વાગી ગયા છે આપણે 5 અને ટ્રેક્ટર ગુંદરીનું ભરાઈ ગયું છે આખું, જોઈ લ્યો. અને આપણે નાળાવારે બાંધી દીધું છે અને હવે નીકળી જાય છે ઓલી વાડીએ પૂગી ગયા. અને આપણે જોઈ લ્યો ટ્રેક્ટરનું ઠાઠું લગાડી દીધું છે અને રિવેસ મારીને ઉલારી દીધું છે ટ્રેક્ટર. જોઈ લ્યો ગુંદરી બધી હેઠે પડવા માંડી છે એક પછી એક. જોઈ લ્યો જો કઈ રીતની પડે છે. હાલો તો બધું ટ્રેક્ટર હવે ચાલુ થઈ જશે. તો હાલો આપણે પૂગી ગયા છીએ અત્યારે ઘરે, અને આજ તો બહુ કામ કરી નાખ્યું આપણે. તો જોઈ લ્યો હવે સુરત દાદા આપણે હાથમી ગયા છે, હવે ટૂંક જ સમયમાં આવે હાવ વયા જશે ડુંગરાડા. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું કંઈક નવા વિડીયોમાં. તો જય જવાન જય કિસાન.